કેટલા લોકોનું સન્માન કરવાના છે? કેમ રોલિંગ વણકર સેવા સંઘની ફરીથી હું અહીં જોજો પહેલાં રોલિંગ. વણકર સેવા સંઘની આજે 10મી વાર્ષિક સામાન્ય સભા સમુદાય ભવન હોલમાં મળી રહી છે અને એમાં વણકર સેવા સંઘના જે આજીવન સભ્યો છે, દાતાઓ છે, એ લોકોની હાજરી છે આજે. એમાં મુખ્ય મહેમાનો અને આમંત્રિત મહેમાન તરીકે સમાજના આઈએએસ અને આઈપીએસના લોકોને અમે બોલાવીએ છીએ. અમારા પ્રોગ્રામમાં અમે કોઈ રાજકીય પાર્ટીના બીજા માણસોને બોલાવતા નથી. આપણા સમાજના માણસો, જે પ્રતિષ્ઠિત માણસો હોય, જે આઈએએસ અને આઈપીએસ હોય અને જે વગદાર માણસો હોય, એને જ અમે ડાયસ ઉપર આમંત્રણ આપીએ છીએ. વણકર સેવા સંઘ 2014માંથી સ્ટાર્ટ થયું છે અને જુદી જુદી સમાજને ઉપયોગી થાય એવા બધા પ્રોગ્રામો કરેલા છે. પણ અમારું જે લાસ્ટ 2023માં જે સામાન્ય સભા મળી એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વણકર સેવા સંઘે એક સમાજ ભવન બનાવવું જોઈએ અને સમાજ ભવનને અનુલક્ષીને અમે વણકર હાઉસિંગ બોર્ડ વિશ્વનગરમાં 2 મકાન 2 કરોડમાં ખરીદીને આજે 5 માળનું ભવન આરસીસી ચણતર સાથે અને પ્લાસ્ટર અત્યારે ત્યાં ચાલુ રહ્યું. હવે બીજી જે બધી તેમાં ટાઇલ્સ છે કે ગ્રીલ છે એ બધી પ્રવૃત્તિઓ કરવાની છે અને 4-5 મહિનામાં ભવન પૂર્ણ થઈ જાય પછી એનું લોકાર્પણનો કાર્યક્રમ આખા સમાજને ભેગો કરીને અમારે કરવાનું. અમારા વણકર સેવા સંઘનો એક જ એમ છે, એક જ મોટો છે, એક જ ધ્યેય છે કે સમાજના આપણા દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે અને સારા શિક્ષણ દ્વારા સારી નોકરી મળે, નોકરી પ્રાપ્ત કરીને એમના કુટુંબનું, સમાજને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી સંસ્થાઓને દાન આપે એના માટેના અમારા પ્રયત્નો છે. કેટલા લોકોનું સન્માન કરવાના છે ટોટલ? આજે અમે ટોટલ 25ની આસપાસ MBBS, MD, MS, PhD થયેલા વિદ્યાર્થીઓને આજે અમે સન્માન કરવાના છે. એ સન્માન આઈએએસ અને આઈપીએસના જે આપણા સમાજના લોકો છે એના દ્વારા કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ. હવે કોણ બીજું? આપનો પરિચય? જય ભીમ, નમો બુદ્ધાય. આજનો જે કાર્યક્રમ રાખ્યો છે એના અનુસંધાનમાં લોકોને મોટિવેશન મળે એ માટે શું કહેશો? સમાજની એકતા થાય, શિક્ષણ મળે. આજના નવયુવાનોને જાગૃતિ માટે તમે શું કહેશો? આજના નવયુવાનો માટે અમે સ્પેશિયલ મલ્ટીપર્પઝ કામકાજની ફરી ક્લાસ ચલાવવા બંધ કરી બોલો. જય ભીમ, નમો બુદ્ધાય. હું વણકર સેવા સંઘનો કાર્યકારી મહામંત્રી છું. મારા મહામંત્રી હર્ષદભાઈ ફોરેન જવાથી 11/5/2024થી મને તેમણે ચાર્જ આપેલો અને છેલ્લા 8 મહિનાથી મારા પ્રમુખ સાહેબ સાથે હું રાત દિવસ કામ કરી રહ્યો છું. સમગ્ર ટીમ આખો દિવસ કામ કરી રહી છે. આપનું નામ શું? મારું નામ મોતીલાલ હેમચંદ્ર પાટણવાળા. આજના નવયુવાનો માટેનો શું ઉદ્દેશ આપશો ને? આજના નવયુવાનો માટે અમે એક જ કે ભાઈ તમે સારું શિક્ષણ મેળવો, પેલા વ્યસનો છોડો, વ્યસનમાંથી મુક્ત થાવ અને સારું શિક્ષણ મેળવી સારો રોજગાર મેળવો અને સમાજને કંઈક મદદરૂપ થાવ. ઓકે. પ્રમુખ સાહેબ, આજનો આ કાર્યક્રમની રૂપરેખા જણાવશો? આજના કાર્યક્રમની રૂપરેખા એવી છે કે સમુદાય રેલવે ભવન હોલમાં આજે વણકર સેવા સંઘની 10મી વાર્ષિક સામાન્ય સભા મળી રહી છે. જી. આ વાર્ષિક સામાન્ય સભામાં આપણા સમાજના જે આઈએએસ અને આઈપીએસ થયેલા છે, જે અત્યારે નોકરી કરે છે આઈએએસ અને આઈપીએસ તરીકે, એમના હસ્તે આપણા સમાજમાં જે MD, MBBS, MS ઉપરાંત CA થયેલા હોય, PhD થયેલા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો આજનો પ્રોગ્રામ છે. થેન્ક યુ. જય ભીમ. भी तुम रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे, तुमको न भूल पाएंगे, तुमको न भूल पाएंगे. जय 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 भीम. बाबा साहेब तुमको हम
ભૂલ ન પાઓગે. દિનેશભાઈ એમનો સુમધુર અવાજ સમાજને આપે છે. આ તબક્કે વણકર સેવા સંઘ ચાંદખેડા મોટેરા આપનું ધન્યવાદ કરે છે, આભાર વ્યક્ત કરે છે. આજે એમનો સાંજે પણ મ્યુઝિકલ શો છે. એમણે મને કહ્યું હતું કે આપણા સમાજ ऐसे ही भीमराव अंबेडकर नहीं कहा जाता. भी यानी भीख नहीं मांगेंगे, म यानी मेहनत हमेशा करेंगे, रा यानी राज करेंगे, व वक्त का सदुपयोग करेंगे, अंधश्रद्धा को दूर करेंगे, बेकारी नहीं करेंगे, डर कर नहीं जिएंगे, कला में निपुण रहेंगे और रहन सहन में ध्यान देंगे और आपस में भाईचारा बनाए रखेंगे. આ ભીમરાવ આંબેડકર સાહેબના નામ એમના જે ગુણો છે આપણે એમને જીવનમાં અમલવારી કરી અને સમાજની અંદર આપણા સમાજની અંદર સારું ઉત્તમ વાતાવરણ બનાવીએ અને એકબીજાને મદદ કરવાની ભાવના સાથે હવે 10મી વાર્ષિક સાધારણ સભા 2023-24 ખૂબ વડીલોએ આપણા પહેલાના જે હોદ્દેદારોએ છે એમણે સમાજને એક એવી સંસ્થા બનાવીને આપી છે જે સંસ્થામાં આજીવન સભ્ય બનવા માટે બહુ ગૌરવપૂર્ણ ટ્રસ્ટી મેમ્બર બનવા માટે કારોબારી સભ્ય બનવા માટે દરેકને પોતાનો મત વ્યક્ત કરવાની અહીંયા ખુલ્લા મને આપવામાં આવે છે. એટલે વણકર સેવા સંઘ એ પરગણા વિહીન સંસ્થા છે. કોઈ પણ પરગણાવાદ આ સંસ્થામાં નથી અને તમામ સમાજના તમામ પરગણાના ટ્રસ્ટી મેમ્બર્સ, કારોબારી સભ્ય, પદાધિકારીઓ ભેગા મળી અને ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. આ તકે આપને ખબર હશે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાંદખેડામાં એક ભવ્યાથી ભવ્ય વણકર ભવન અને એના આપણે ગઈ વખતે એનું ભૂમિપૂજન કરી અને એનું નામ આપેલું જ્ઞાન ભવન. આ જે જ્ઞાન ભવન બની રહ્યું છે અત્યારે ખૂબ આ જ્ઞાન ભવનની આખા ગુજરાતની અંદર ખૂબ ચર્ચા છે. દાદા પધાર્યા છે. એમનો આ તબક્કે વણકર સેવા સંઘ હાર્દિક નતમસ્તક સ્વાગત કરે છે. થેન્ક યુ. 10મી વાર્ષિક સામાન્ય સભા જ્યારે મળી રહી હોય ત્યારે આપણી વચ્ચે આપણા મોગેરા મહેમાનો અહીં ઉપસ્થિત છે. માનનીય શ્રી આર પરમાર સાહેબ જે આ સમારંભના ઉદ્ઘાટક છે, નિવૃત્ત એડિશનલ ડીજીપી છે હતા અને બીજા આપણા મુખ્ય મહેમાન શ્રી નાથુભાઈ સોસા જે સૌરાષ્ટ્રના છે, સુરતમાં રહે છે, સમાજના અગ્રણી છે અને સુરતના નામાંકિત લીડર છે અને સમાજને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બધાને હેલ્પ કરે છે. આપણા મહેમાનો ધીમે ધીમે આવી રહ્યા છે એટલે મહેમાનોને ઉપર આવવા માટે પરેશભાઈ સુતરિયા જે વણકર સેવા સંઘના સહમંત્રી છે અને આપણા એન્કર છે
એમને વિનંતી કરીશ કે તેઓ આગળનો પ્રોગ્રામ કન્ટિન્યુ કરે. આપણા અધ્યક્ષ માનનીય શ્રી મનુભાઈ મોતીભાઈ પરમાર સાહેબને મંચસ્થ થવા માટે આગ્રહભરી વિનંતી. ખૂબ જોરદાર તાળીઓના ગણગણા સાથે આપણે તમામ આમંત્રિત મહેમાનોને આપણે વધાવીશું. હલો મોટેરાના જુઝારુ એવા પ્રમુખશ્રીને માટે ડેડિકેટેડ વર્ડ્સ છે. ડેડિકેટેડ ટુ શ્રી મનુભાઈ. લીડરશિપ ઇઝ નોટ અબાઉટ બીંગ ઇન ચાર્જ. લીડરશિપ ઇઝ નોટ અબાઉટ બીંગ ચાર્જ. It is about taking care of those in your charge. Thank you. ધન્યવાદ. ઉદ્ઘાટક શ્રી માનનીય મંચસ્થ સ્ટેજ ઉપર આવવા માટે આગ્રહભરી વિનંતી છે. जब तक सूरज चांद रहेगा બાબા નામ રહેગા. આપણા મુખ્ય મહેમાન શ્રી માનનીય શ્રી રમેશભાઈ મકવાણા સાહેબ બિલ્ડર ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી. માનનીય શ્રી નાથુભાઈ સોસા પૂર્વ સદસ્ય ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત રાજ્ય સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. અતિથિ વિશેષ શ્રી માનનીય મકરંદ ચૌહાણ સાહેબ આઈપીએસ જોઈન્ટ ડાયરેક્ટર જો ઉપસ્થિત. માનનીય શ્રી એમબી પરમાર નિવૃત્ત આઈએએસ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. માન્ય શ્રી પરમાર જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ ભુજ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી. માન્ય શ્રી મનીષ કુમાર કે સોલંકી સ્ટેજ ઉપર હોય સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. અને આપણા કાર્યકારી મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળા ને પણ નમ્ર વિનંતી સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે. જેમણે આગવું સ્થાન અપાવ્યું છે એવા માનનીય ગોવિંદભાઈ સાહેબ, ગોવિંદભાઈ મકવાણા સાહેબ, આ સંસ્થાને 2014 થી અમને ધોરા સંભાળી અને ઉત્તરોત્તર પ્રગતિ કરી છે એવા માનનીય પ્રમુખ સાહેબ, પૂર્વ પ્રમુખ સાહેબ શ્રીને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે આગ્રહભરી વિનંતી. પ્લીઝ પણ સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે આગ્રહભરી વિનંતી. શ્રી પ્રિયા વણકર સાહેબ. હર્ષદભાઈ પી પરમાર સાહેબ પૂર્વ મહામંત્રી અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી. હર્ષદભાઈ પરમાર સાહેબ અનિવાર્ય સંજોગોને કારણે આજે એમના સગા કુટુંબની અંદર કોઈ એમનું ગુજરી ગયું હોવાથી તેઓ અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. કુદરતની ભલામણ છે. વગર સરનામે લાગણીના તાંતણે સૌ બંધાતા ગયા. વગર સરનામે લાગણીના તાંતણે સૌ બંધાતા ગયા. ડેશ પર વિરાજમાન સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. પરેશ. મંચસ્થ મહાનુભાવોને સાદર વિનંતી કે આપણા બે મસીહા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર અને વીર માયાદેવ એમને આપણે દીપ પ્રાગટ્ય અને માલ્યાર્પણ કરી આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈએ છીએ. ભલું થાય સર્વ જગતનું, સુખી થાવ સૌ નરના, દુઃખ દરિદ્ર રહે નહીં, સુખ સંપન્ન રહે લો. હેલો બાબા તે
ખૂબ લાગણી જેની સાથે હોય, ખૂબ પ્રેમ ભાવ જેની સાથે હોય, જન્મો જન્મ જેની સાથે રહ્યા હોય અને આપણી વચ્ચેથી આકસ્મિક જ્યારે અણધારી વિદાય લે એવા આપણા આજીવન સભ્યશ્રીઓ ના અવસાન પ્રસંગે વણકર સેવા સંઘે એક ખૂબ સરસ મજાની પહેલ કરી છે અને એ પહેલ એવી છે કે કોઈ પણ આજીવન મેમ્બર્સ જ્યારે અવસાન પામે ત્યારે એ અવસાન પામેલ વ્યક્તિના કુટુંબીજનોને લેખિતમાં શોક સંદેશ પાઠવવા માટે સંસ્થાના ટ્રસ્ટી મેમ્બર, પદાધિકારીઓ અને કારોબારી સભ્યશ્રીઓ પોતાનો સમય આપી અને જેના ઘેર આફત આવી પડી છે, જેના ઘેર દુઃખનો ડુંગર ખડકાઈ ગયો છે, એવા આજીવન સભ્યશ્રીઓના ત્યાં આપણે આ શોક સંદેશ પાઠવવા માટે અહીંયા આપણી આખી ટીમ જાય છે અને એમના દુઃખમાં વણકર સેવા સંઘના તમામ ટ્રસ્ટી મેમ્બર અને પદાધિકારીઓ સહભાગી થાય છે. તો શાંતિ શાંતિ. કોબળતાથી આપણી આંખોને ખોલી અને પોતાના સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. માલ્યાર્પણ બંને સાથે જ બોલ્યો છું અને આપ સાહેબને વિનંતી માલ્યાર્પણ કરવા માટે આગ્રહભરી વિનંતી. માલ્યાર્પણ છે એટલે જલ્દી ખ્યાલ નહીં આવે છે. માલ્યાર્પણ આગ્રહભરી વિનંતી. શિક્ષણ સંસ્થાના આદ્ય સ્થાપક ગોયલ સાહેબને પણ સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. ગોયલ સાહેબ, આપને પણ સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે આગ્રહભરી વિનંતી. શ્રી ગોયલ સાહેબ, અર્જુનભાઈ ગોયલ સાહેબ. શ્રી બિંબિસાર સોલંકી સાહેબ, જોઈન્ટ કમિશનર જીએસટી આવેલ છે અને ટૂંક સમયમાં આપણા યુવાન આઈએસ પ્રેમભાઈ સોલંકી પણ આવી રહ્યા છે. ભારતીય શ્રી સી.આર. પરમાર સાહેબ, મુખ્ય મહેમાન રમેશભાઈ મકવાણા, વિશાલ કુમાર વાઘેલા, મહેમાન શ્રી પ્રવીણભાઈ કે સોલંકી, માનનીય શ્રી નાદુભાઈ સોસા, અતિથિ વિશેષમાં મકરંદ ચૌહાણ સાહેબ, શ્રી એમ.બી. પરમાર સાહેબ, સદાભાઈ બબાભાઈ પરમાર તથા માનનીય કિશોરભાઈ એન પરમાર સાહેબ, અત્રે પધારેલ બધાનું હું સ્વાગત કરું છું.
સુંદર મજાના સ્વાગત ગીત સાથે તમામ મહાનુભાવોનો આદર સત્કાર કર્યો બદલ આયુષજી માટે ફરીથી જોરદાર તાળીઓ થઈ ગયા સાહેબ. આયુષ. સુનિલ કુમાર સુતરિયા MBBS બરોડામાં રહેલી પારુલ યુનિવર્સિટીમાં ટોપર છે. પુષ્પાબેન રાણી અને મોતીલાલ પાટણવાળા પણ આ દીકરીને 500 રૂપિયા સપ્રેમ ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર આયુષી આપણા ટ્રસ્ટી શ્રી ડી.કે. ચૌહાણ સાહેબની દીકરીના દોહિત્રી છે. આપણે એમને ધન્યવાદ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ દીકરી, ખૂબ ખૂબ ધન્યવાદ. ઉત્તમ પ્રેરક બળ પૂરું પાડવા માટે આપણી વચ્ચે આપણી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે આપણી વચ્ચે આપણા IPS અધિકારીઓ અને IAS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. તો આ તબક્કે સંસ્થા એમને હાર્દિક સ્વાગત કરતા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે. હવે જય ભીમ. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. કારોબારી સભ્યશ્રીઓ, આજીવન સભ્યશ્રીઓ તથા માનવતા દાતાશ્રીઓને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. વણકર સેવા સંઘની સ્થાપનાને આજે જોત જોતામાં 10 વર્ષનો સમયગાળો થઈ ગયો. તેના સ્થાપનાકાળથી સંસ્થાએ વૈવિધ્યપૂર્ણ સેવાકીય કામગીરી કરી સમાજના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્થાએ કુદરતી આફત હોય કે વૈશ્વિક બીમારી હોય, આરોગ્યપ્રદ સેવા હોય કે સ્વચ્છતા અભિયાન, પોતાનું વણકર બોર્ડ હોય તેની કેવડા રાખેલ છે. 2022 પછી આવેલ નવી કારોબારીએ તે સ્વપ્ન સાકાર કરવા એકમાત્ર લક્ષ્ય રાખી ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સાતખેડામાં 2 કરોડના ખર્ચે જગ્યા લઈ અને 1 જ વર્ષમાં પરિશ્રમ કરી દાન એકઠું કરેલ છે. તે માટે અમો દાતાશ્રીઓનો હૃદયથી આભાર માનીએ છીએ. વિશેષ તો સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર કે જેઓ વ્યવસાય બિલ્ડર હોવાથી આ કામનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેમની કુનેહ અને નિગરાની હેઠળ ઘણું ઝડપથી તથા નાણાંની બચત સાથે જે કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. આનંદ અનુભવું છું. આપ સર્વે અહીં આવી શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભીમ, જય ભીમ. धन्यवाद. अच्छा दिखाने वाला सही मिल जाए तो दीपक का प्रकाश भी सूर्य का काम करता है. धन्यवाद मोतीभाई पाटणवाड़ा साहब. ખૂબ ખૂબ ધન્યવાદ ચેતનભાઈ. આપણે મંચસ્થ મહાનુભાવોનું ફૂલ નહીં અને ફૂલની પાંખડીથી આપણે સ્વાગત અને સત્કાર કરવા જઈ રહ્યા છે. ત્યારે વણકર સેવા સંઘ ચાંદખેડા મોટેરાના જુજારો અને જાંબાજ પ્રમુખ એવા સમારંભના અધ્યક્ષ શ્રી માન્ય શ્રી મનુભાઈ મોતીભાઈ પરમાર, પ્રમુખ શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા નું સાલથી અને સંવિધાન બુકથી સ્વાગત કરવા માટે હું દીપકભાઈ મકવાણા ટ્રસ્ટી મેમ્બર અને શ્રી તો બિપિનભાઈ સોલંકી અને ચંદ્રવદન સુતરિયા સાહેબનું સન્માન કરવા માટે નમ્ર વિનંતી. શ્રી બિપિનભાઈ સોલંકી, ચંદ્રવદન સુતરિયા. આજના ઉદ્ઘાટક શ્રી માનનીય CR પરમાર સાહેબ, IPS મહાનુભાવોને આપણે અહીંયા એમનું સ્વાગત અને સન્માન કરીશું. ખૂબ વિશાલભાઈ વાઘેલા સાહેબ માટે
शिक्षा को समय दो, शिक्षा को समय दो, शिक्षा तुम्हारा समय बदल देगी। शिक्षा को समय दो, शिक्षा तुम्हारा समय बदल देगी। धन्यवाद। સન્માન લેવા વાળાએ ઊભા રહેવું પડે છે, સન્માન કરવા વાળા આવતા નથી. હું અહીંયા રાહ જોઈને ઊભો છું, સન્માન કરવા વાળા આવતા નથી. બધાને આગળ છે તોય ચાલે. મકરંદ ચૌહાણ સાહેબ ઉપસ્થિત, માન્ય શ્રી એમડી પરમાર સાહેબ, શ્રી અર્જુનભાઈ ગોયલ સાહેબ, એમને શ્રી પ્રવીણભાઈ અને જીતુભાઈ સોલંકી સહમંત્રી સાલ અને એવું કહેવાય કે પ્રકાશનો પુંજ છે અને મહેનતનો દરિયો છે. દાદાએ સરખેજમાં એક આવું भवन बनाव्યું છે. शिक्षा वह दरवाजा है जिसे खोलकर आप तरक्की के सारे रास्ते खोल सकते हो. तरक्की के सारे रास्ते खोल सकते हो. किताबें खुद चुप रहती है, लेकिन जिसने पढ़ लिया उसको बोलना और लड़ना सिखा देती है. धन्यवाद. શ્રી પુષ્પાબેન અને મોસમીબેન સાલ અને સંવિધાન બુક અર્પણ કરી શ્રી પુષ્પાબેનનું સ્વાગત અને સન્માન. શ્રી ધનજીભાઈ રાજપાલ અને રેવાભાઈ બંને સ્ટેજ ઉપર પહોંચે. ધનજીભાઈ રાજપાલ સાહેબ, ધનજીભાઈ રાજપાલ. ખૂબ આતિથ્ય સભર આજની આપણી આ 10મી વાર્ષિક સાધારણ સભા રહી છે. તમામ ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવોનો આ તબક્કે સ્વાગત અને સન્માન કરી સંસ્થા ગૌરવ અને ધન્યતા અનુભવે છે. 10મી વાર્ષિક સાધારણ સભાનો શુભારંભ કરીએ. મહાનુભાવો સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. અમારી સંસ્થા 2014 થી આ કાર્યરત છે. બે મહાનુભાવો આપણી વચ્ચે છે, ગોવિંદભાઈ મકવાણા સાહેબ, વણકર સાહેબ, હર્ષદભાઈ, અને અનેક એવા તનતોડ મહેનત કરીને આજે અંકુરમાંથી વટવૃક્ષ તરફ લઈ રહ્યા છે. ત્યારે અમને મોકો મળ્યો છે આને સિંચવાનો, આને સંવર્ધન કરવાનો. ગત વાર્ષિક સાધારણ સભાની મિનિટ્સ વંચાણે લઈ બહાલી આપવા માટે હું પરેશભાઈને વિનંતી કરીશ, જે સંસ્થાના સહમંત્રી છે. પરેશભાઈ. એજન્ડા અનુસારની કાર્યવાહી આ તમામ મહાનુભાવોની હાજરીમાં સભાના સંચાલન માટે પ્રમુખ શ્રી મનોભાઈ પરમારની વરણી કરવામાં આવે. મહામંત્રી શ્રી હર્ષદ પરમારે પોતાના નિવેદન અને અહેવાલ રજૂ કર્યો, જે સભાએ બિરદાવી તાળીઓના ગડગડાટથી વધાવી દીધો. પ્રમુખ શ્રી મનોભાઈએ દરેક મહેમાનશ્રીઓ અને આજીવન સભ્યશ્રીઓનું સ્વાગત પ્રવચન કરી અને અમે આવકાર્યા. વંટો સેવા કાંકરા તમામ આમંત્રિત મહેમાનોનું બુકે, સાલ અને મોમેન્ટોથી બહુમાન કરવામાં આવે. શ્રી મનોજભાઈ સોલંકી સાહેબ સંજોગ અનુસાર હાજર રહી શક્યા નહોતા. સત્તા સભામાં હાજર રહેલી લીડરશિપ વાળાઓ, વાલીઓ, અધિકારીઓ, યુનિયન લીડર શ્રી જયેશભાઈ પરમાર સાહેબ ઓએસસી, વિજયભાઈ મનિયાર સાહેબ ઓએસસી, બુકે અને મોમેન્ટોથી તેમને નવાજવામાં આવ્યા. સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી નટુભાઈ મકવાણા, ધનજીભાઈ પરમાર, પૂર્વ ખજાનચી શ્રી રવિભાઈ, પૂર્વ ઓડિટર શ્રી નટુભાઈ સોલંકી હાજર રહ્યા. તેમનું બહુમાન બુકે અને સાલથી કરવામાં આવ્યું. નિમંત્રણના તમામ આજીવન ટ્રસ્ટીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ તથા હાજર રહેલ તમામ ભાઈઓ અને બહેનોનો વણકર સેવા સંચાલન ખેડા અમદાવાદ વતી આભાર વ્યક્ત કરી સ્વાગત અભિનંદન કરે. ગત સભાની મિનિટ્સનું સહમંત્રી શ્રી ચિરાગભાઈ સુતારિયાએ વાંચન કરે, જેનું સભાએ સર્વાનુમતે બહાલી આપે. સંપૂર્ણ ખર્ચ પ્રમુખ અને તમામ ટ્રસ્ટી કારોબારીશ્રીએ એમના પોતાના પદના ખર્ચામાંથી આ 600 ડઝન ચોપડા વિતરણ કરવામાં આવે. વર્ષ 2022-23ના હિસાબો ખજાનચી શ્રી તુલસીભાઈ મકવાણા તથા સહખજાનચી શ્રી ગિરીશભાઈ સોલંકીએ રજૂ કર્યા.
જેને સભાએ સર્વાનુમતે બહાલી આપી અને પાસ કરેલ. આંતરિક ઓડિટરની વાણી અંગે ટ્રસ્ટી શ્રી કાંતિલાલ પી પરમારની દરખાસ્ત શ્રી નીતિનભાઈ વી સાગરે મુકતા જેને ટેકા અને દરખાસ્ત મોતીલાલે કરતા શ્રી કાંતિલાલ પી પરમારની આંતરિક ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી. આજીવન સભ્યજી આપણી 1000 દ્વારા ખજાનચી દ્વારા મુકાયેલી દરખાસ્તને સભાએ સર્વસંમતિથી તારીખ 28/8/2023 થી 1000 રૂપિયા 2000 કરવા માટે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલ. તે બદલ સંસ્થા ગૌરવ અનુભવે છે. આભારી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પ્રભાકરે કરતા ઉપરોક્ત સભે આમંત્રિત મહેમાનોનો વ્યક્તિગત આભાર માની સભાની કાર્યવાહી શ્રી વિરાજભાઈ એ મોમેન્ટો અર્પણ કર્યો. ભગવાન બુદ્ધની પ્રતિમાના દાતા હતા. સંસ્થાના હોદ્દેદારો, ભોજનના દાતા, બોર્ડના દાતા, સાલના દાતા, બુકે ફૂલાના દાતા, તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. સંસ્થાના ટ્રસ્ટી મેમ્બરશ્રીઓ, પદાધિકારીઓ, કાર્યકારી સમિતિના સભ્યોએ સત્તા સમારંભને સફળ બનાવવા માટે જે મહેનત કરી એ બદલ તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ની અંદર આપણી 7 થી 8 કારોબારી મળી અને એમાં જુદા જુદા ઠરાવો કરવામાં આવ્યા છે. તો એકાંતર બે ઠરાવ ચિરાગ સુતરિયાને નમ્ર વિનંતી કે પ્રથમ જે આપણી કારોબારી હતી એના સભાના 2 ઠરાવ વાંચન કરી અને તમામ ઠરાવને આપ બહાલી આપો તો ખૂબ આગ્રહભરી વિનંતી. શ્રી ચિરાગ. મેઘલી ગતના સર્વે વડીલો ભાઈઓ, આપ સર્વે પધાર્યા અને અમને ઉજાગર કર્યા એ બદલ આપનો ધન્યવાદ. એક સાથે બોલજો. બોલો રે બોલો. આવાજ નથી આવતો. બોલો રે બોલો. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, बोलो वीर माया देवनो, बोलो वीर माया देवनो. આપ સર્વને ગદગદ થઈએ છીએ, અમને આભારી કર્યા છે. ગત 22/5/23 ના રોજ અમારી મળેલી ટ્રસ્ટીઓ અને કારોબારીમાં અમુક જ ઠરાવો જે છે એ વાંચી સંભળાવું છું. આજ રોજ અગાઉથી જાણ કર્યા મુજબ તારીખ 2/5/23 ના રોજ ટ્રસ્ટી મંડળની મીટિંગ સંસ્થાના કાર્યાલય ખાતે મળી. તેમાં નીચે મુજબના એજન્ડા પ્રમાણેના સંસ્થાના પ્રમુખશ્રીની અધ્યક્ષસ્થાનમાં કામગીરી કોરમ થતા કરવામાં આવે. ઠરાવ નંબર 1, ચાંદખેડા ખાતે સંસ્થા તરફથી ભવન નિર્માણ અંગે મકાન ખરીદવા સંસ્થાના ટ્રસ્ટીઓ મારફત ચાંદખેડા મીટિંગ અંગે ઉપરોક્ત ઠરાવ અન્વયે ટ્રસ્ટી મંડળની મીટિંગમાં ખૂબ ચર્ચા વિચારણા કરતા હાજર રહેલ ટ્રસ્ટી મેમ્બરશ્રીએ ચાંદખેડા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ વસાહતમાં ભવન નિર્માણના હેતુ માટે મકાન ખરીદ કરવા તમામે સહમતિ દર્શાવી. જે મકાન હાજર રહેલ ટ્રસ્ટીઓને બતાવે તેના અનુસંધાને મકાન અનુકૂળ આવેલ હોવાથી હાજર રહેલ તમામ સભ્યોએ મકાન ખરીદ કરવા અંગે સહમતિ આપી ખરીદ કરવા કાર્યવાહી કરવા અનુમતિ આપેલ. ત્યારબાદ હાજર રહેલ ટ્રસ્ટી મંડળના સભ્યોએ ચર્ચા વિચારણા કરી ભવન નિર્માણ ખરીદ કરવા બાબતે તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સંસ્થાના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીને સંપૂર્ણ સત્તા હાજર રહેલ તમામ ટ્રસ્ટીઓએ આપેલ. ઠરાવ બહુમતી પસાર. ઠરાવ નંબર 2, સંસ્થા તરફથી જરૂરિયાતમંદ બાળકોને ચોપડા, નોટબુક વિનામૂલ્યે આપવા હાજર રહેલ ટ્રસ્ટી મંડળમાં થયેલ ઉપરોક્ત ઠરાવ સર્વે ચર્ચા વિચારણા પરામર્શને અંતે ટ્રસ્ટી મંડળના સભ્યો, કારોબારી સમિતિના સભ્યો તથા અન્ય કોઈ પણ દાતા તરફથી નોટબુક છપાવવાના ખર્ચ પેટે સ્વૈચ્છિક દાન ફાળો આપવામાં આવે તે રકમમાંથી ચોપડા, નોટબુક બનાવી જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવાનું ઠરાવ્યું અને તેનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો. સ્વીકાર થતા ઠરાવ સર્વાનુમતે મંજૂર. આપ સર્વેને બધા ઠરાવો અને અમે કરેલી કાર્યવાહી આપ ઉજાગર છો અને જાણો છો. તો હું આપને વિનંતી કરું છું કે 2022-23 અને 23-24ના અમારી જે કંઈ કાર્યવાહી થઈ છે ટ્રસ્ટી મંડળની અને વ્યવસ્થાપક કમિટીને એની સામે પ્રમુખશ્રીએ રિઝલ્ટ બી આપી છે 6 મહિનામાં. તો આપ સર્વે
હાથ ઊંચો કરી અમારી થયેલી કાર્યવાહીને સર્વાનુમતે પસાર કરજો એવી મારી વિનંતી. બહુ બહુ આભાર. જય ભીમ, જય ભીમ, વીર માયા. એમની આંતરિક ઓડિટરને જે નામ સૂચવવામાં આવ્યું ચંદનભાઈને, તેને હું ટેકો આપું છું. ચંદ્રાની પણ ચાલુ રાખવા માટે સર્વાનુમતે હાથ ઊંચો કરી અને સંસ્થા સીએ નો ઓડિટ રિપોર્ટ આપણું સંભાળે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આમ તો દર વર્ષે જ્યારે ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવાની હોય છે ત્યારે દરખાસ્ત અને ટેકો આજીવન સભ્યોમાંથી કરવામાં આવે છે. પણ મારી વિનંતી છે કે સંસ્થા સાથે જે લોકો સંકળાયેલા છે, સંસ્થા સાથે તન મન અને ધનથી જે લોકો કામ કરી રહ્યા છે એના ટ્રસ્ટી તરીકે હું અહીં નામ વાંચું છું, પ્રપોઝ કરું છું. પહેલા મનુભાઈ એમ પરમાર, જે અત્યારે સંસ્થાના પ્રમુખ છે, એ ટ્રસ્ટી તરીકે એમની હું દરખાસ્ત કરું છું. મોતીલાલ પાટણવાળા, ટેકો જાય. મહેશભાઈ સિંહ પ્રભાકર, કાંતિલાલ એન પરમાર, ચંદ્રવદન સુતરિયાજી, પરેશ કુમાર જી સુતરિયા, તુલસીભાઈ મકવાણા, જીવનલાલ ડી સોલંકી, કાનાભાઈ એસ પરમાર, ભોગીલાલ સોલંકી, બળવંતભાઈ રાણા, ગિરીશભાઈ સોલંકી, રેવાભાઈ માધાભાઈ સોલંકી, કચરાભાઈ એ પરમાર, લવજીભાઈ અમીન, અરુણકુમાર એમ પરમાર, નીતિનભાઈ સાગર, દીપક કુમાર પી મકવાણા, ધનજીભાઈ રાજપાલ, ડાયાભાઈ ભૂસાભાઈ પરમાર, હર્ષદભાઈ પરમાર, આત્મારામ કે ડાબી, દિનેશભાઈ જીવનલાલ ચૌહાણ, અશોક કુમાર ડી પરમાર, ડાયાભાઈ કે ચૌહાણ, રમણલાલ ડી લેવા, જયંતિભાઈ એન પરમાર, સુમનભાઈ જી પરમાર. સંસ્થા સાથે છેલ્લા 7-8 મહિનાથી સંસ્થા ભવનનું જે કામ ચાલી રહ્યું છે, જ્ઞાન ભવન બની રહ્યું, એમાં આ ટ્રસ્ટીઓ એ સિવાયના બીજા નામનો ઉલ્લેખ કર્યો છે. આ મારી દરખાસ્ત છે. દરખાસ્ત મૂકી તેને હું ટેકો જાહેર કરું છું. હું તમને કહીશ, પણ આ બધા ટ્રસ્ટીઓએ અમારી માટે જે કંઈ બદલ એમનો આભાર તો ના માનો. એ ટ્રસ્ટીની જવાબદારી છે, પ્રમુખ મંત્રીની જવાબદારી છે સમાજનું કામ કરવાની. એટલે ટ્રસ્ટીઓ સમાજના દાતાઓને જે સમાજે દાન આપ્યું છે એને અમે સતત નમન કરીએ છીએ. તમને અભિવાદન કરીએ છીએ તમારું કે તમારા થકી આ જ્ઞાન ભવન બને, તમારા થકી જ્ઞાન ભવનમાં શૈક્ષણિક પ્રવૃત્તિ સારામાં સારી થશે. લાલજીભાઈ વાણિયા, પ્રમુખને 5 ટ્રસ્ટી નિમણૂક કરવાનો પાવર છે. 3 આજીવન સભ્યોમાંથી અને 2 દાતાઓમાંથી. એ 5ની નિમણૂક હું જ્યારે મારે કોણ મુખ્ય દાતા છે અને સંમતિ લઈને અને આજીવન સભ્યોમાંથી 3ની સંમતિ લઈને 5 જણની થોડા સમયમાં આપણે એની નિમણૂક કરીશું. ડોક્ટર સ્નેહા હંસરાજ પરમાર, MS જનરલ સર્જરી. અહીંયા ઉપસ્થિત થવા માટે નમ્ર વિનંતી. ડોક્ટર સ્નેહા હંસરાજ પરમાર,
સીઆર પરમાર સાહેબને નમ્ર વિનંતી. શ્રી ડોક્ટર સ્નેહા હંસરાજના કોઈ પ્રતિનિધિ આવ્યો હોય તો પ્લીઝ. 15 ગામનો સિક્કો સાહેબ શ્રી સીઆર પરમાર સાહેબ એમના વાલી આવે છે એમને અર્પણ કરશે. અને સંવિધાન મુખ શ્રી મનુભાઈ એમ પરમાર, મનુભાઈ એમ પરમાર સાહેબ સંવિધાન મુખ. ઓકે ઓકે ગાંધીનગર ડોક્ટર જીગર કુમાર પ્રવીણભાઈ દૈવિક એમડી માઇક્રોબાયોલોજી એમના વાલી ઉપસ્થિત હોય તો આવા આગ્રહભરી વિનંતી. ડોક્ટર જીગર કુમાર પ્રવીણભાઈ. ડોક્ટર રાજ જતીલાલ શાહ એમડી એનેસ્થેસિયા એમના વાલી ડિરેક્ટર જનરલ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. ગુજરાત જાહેર સેવા આયોગ સાહેબશ્રીને વિનંતી દીકરીનું સ્વાગત કરવા માટે 15 ગામ ચાંદીનો સિક્કો અર્પણ કરી સાદર વિનંતી સર. ડોક્ટર હેમાંગી અમૃતભાઈ વિરાણી ડોક્ટર નિવૃત્ત એડિશનલ ડીજીપી સાહેબ. ડોક્ટર અર્જુન ચંદ્રકાંત જાદવ, ડોક્ટર અર્જુન ચંદ્રકાંત જાદવ. ડોક્ટર શ્લોક જયેશ કુમાર સોલંકી, ડોક્ટર શ્લોક જયેશ કુમાર. ડોક્ટર નિસર્ગ ભરત કુમાર ભાસ્કર, ડોક્ટર દેવેન્દ્ર કુમાર વાઘેલા, હર્ષિત દેવેન્દ્ર કુમાર વાઘેલા, હર્ષિત દેવેન્દ્ર કુમાર વાઘેલા. ડોક્ટર શુભમ ભરત કુમાર નંદા, ડોક્ટર અશ્મી રમેશભાઈ શાહ, ધ્રુષ રમેશભાઈ કાપડિયા, ધ્રુષ રમેશભાઈ કાપડિયા. યશ વિજયકાંત સોલંકી, મહેશ પ્રભાકર ઉપપ્રમુખ શ્રી. ડોક્ટર નિખિલ ડોક્ટર ઉર્વીશ ભરતભાઈ કોટડિયા, સમારંભના અધ્યક્ષ માન્ય મહાનુભાવ શ્રી મનોભાઈ પરમાર. રજૂ કર્યું આ ટીમ માટે જોરદાર તાળી છે અને વિશાલ કુમાર વાઘેલા સાહેબને સ્વાગત અને સન્માન કરવા આગ્રહભરી વિનંતી. ડોક્ટર રાજવી કિશોર, ડોક્ટર ફોરમ પ્રસાદ કુમાર પરીખ, ડોક્ટર ફોરમ પ્રસાદ કુમાર પરીખ, ફોરમ પ્રસાદ કુમાર પરીખ. ડોક્ટર ડોક્ટર રવિ કુમાર મહેશ કુમાર પરમાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર ઉમન ઘનશ્યામભાઈ પારકર, વેલકમ. એના પપ્પા અને બંનેને સાદર વિનંતી, પ્લીઝ વેલકમ. ઘનશ્યામભાઈ પ્લીઝ વેલકમ. માન્ય શ્રી પ્રવીણભાઈ કે સોલંકી આઈએસ સાહેબ, ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ. ખૂબ ખૂબ ધન્યવાદ સર, ખૂબ ધન્યવાદ સર. આપનો કિંમતી સમય આપી અને સમાજના
આ ભગીરથ કાર્યમાં આપ સહભાગી થયા છો એ બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. સંજય કુમાર મકવાણા, ઉર્વિશ સંજય કુમાર મકવાણા, ઉર્વિશ સીએ, માન્ય શ્રુતિકા ગોવિંદલાલ રાણા, માન્ય વિશાલ કુમાર વાઘેલા સાહેબને કે એમનું અભિવાદન કરે, સન્માન કરે, મોમેન્ટો આપે. સાહેબનું સન્માન વણકર ક્રેડિટ સોસાયટીના ખજાનજી ધનજીભાઈ રાજપાલ કરશે. ડીઆઈજી છે આર્મડ યુનિટ ગાંધીનગર ગુજરાત રાજ્યમાં, એમનું સન્માન કચરાભાઈ કરશે. માનનીય શ્રી અર્જુનભાઈ ગોહેલ સારામાં સારી એક શૈક્ષણિક સંસ્થા ત્યાં બનાવી છે અને આપણા દીકરા દીકરીઓને ત્યાં શિક્ષણ સારું મળે. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ના જમવા સાથે રહેવા સાથેના વર્ગો ત્યાં અર્જુનભાઈ ગોહેલ, જેમની ઉંમર આજની તારીખમાં મારા ખ્યાલ પ્રમાણે 85 વર્ષ 86 વર્ષ છે. આ ઉંમરમાં હું દાદા કહું છું, પણ દર વર્ષ એમના યુવાનીઓ એવા માનનીય શ્રી અર્જુનભાઈ ગોહેલનું સન્માન શ્રી જયંતિભાઈ એમ પરમાર કરશે. પુષ્પાબેન સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને એમના કારણે સંસ્થા આજે જે કઈ છે એમના કારણે છે. એટલે તુલસીભાઈને હું વિનંતી કરીશ કે ગોવિંદભાઈ મકવાણા સાહેબનું સન્માન કરે. પ્રિયા મણકર સાહેબ મોટેરાના જે પ્રમુખને મનુભાઈનો હું ટેકો આપું છું. પરમાર સંસ્થાની ધુરા સોંપવા બદલ ખૂબ ખૂબ આભાર. એવા મહામંત્રી ની દરખાસ્ત કરવા માટે હું શ્રી સુમનભાઈને વિનંતી કરું કે શ્રી મહામંત્રીની દરખાસ્ત કરવા માટે. જય સાથીઓ, આ સંસ્થાના મહામંત્રી તરીકે આપણે હું શ્રી મોતીલાલ પાટાવાળાની દરખાસ્ત મૂકું છું. શ્રી મોતીલાલ પાટાવાળાની થયેલી દરખાસ્તને હું મારો ટેકો જાહેર કરું છું. વણકર સેવા સંઘના મહામંત્રી તરીકે મોતીલાલ પાટાવાળાની જે દરખાસ્ત મૂકવામાં આવી છે એને હું ટેકો આપું. હવે આ બે જે મુખ્ય નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે, તમારો ટેકો હોય તો તાળીઓ પાડો અને હાથ ઊંચા કરો. થેન્ક યુ બજાવી. આજીવન સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ, તમામ ટ્રસ્ટી મેમ્બરનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ફરીથી 5 વર્ષ માટે માન્ય સમારંભના અધ્યક્ષ શ્રી મનુભાઈ એમ પરમાર અને મોતીલાલ પાટણવાળાને 5 વર્ષ માટે ફરીથી પ્રમુખ અને મહામંત્રી બદલ ખૂબ ખૂબ આજીવન દાતાશ્રીઓનો આભાર. ત્યારે દાનની જરૂર હોય, સમયની જરૂર હોય અને મનની જરૂર હોય. તો આજે કેટલાક દાતાઓએ આપણે આ સરવાણીમાં ભાગ લીધો છે. ભાઈ મનુભાઈ સાહેબને વિનંતી કરીશ કે આપ લિસ્ટ જાહેર કરો.
મનુભાઈ સાહેબ. જે કંઈ દાન છેલ્લા 7 મહિનામાં અઢળક મળ્યું, અઢળક એટલે અઢળક, અને એના કારણે અમારામાં એક અનેરો, અમારા બધા ટ્રસ્ટીઓમાં એક અનેરી ઉર્જા આવી છે અને કામ કરવાની જે શક્તિ સમાજમાંથી મળી છે એ માટે સમાજનો, વણકર સમાજનો ખૂબ ખૂબ આભાર. શ્રેષ્ઠ વણકર, નેક વણકર, દાતાર વણકર, થેન્ક યુ વેરી મચ. હવે દાનાભાઈ સોલંકી, ગામ ખરણા, એમના તરફથી સંસ્થાને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવે. તાળીઓ પડવી જોઈએ. દાન આજે વળી ઈચ્છા થાય તો 11 ના 21 કરો, 21 ના 51 કરો, 51 ના 1 લાખ કરો. સંસ્થાના, તમારા સમાજ, આપણા સમાજના પૈસા, તમારા પૈસા, એક રૂપિયો સંસ્થામાં વ્યવસ્થિત સારી રીતે વાપરવામાં આવશે. એમના તરફથી વણકર સેવા સંઘને 11,000 રૂપિયા આપવામાં આવે. ઓખાભાઈ સોલંકી, ગામ ખીચાલ, પાટણ, એમના તરફથી સંસ્થાને વોટર કુલર, આરો સાથે જ્ઞાન ભવન માટે દાન આપવામાં આવે. કાંતિભાઈ દેવજીભાઈ સોલંકી, ગામ કોહડા, એમના તરફથી સંસ્થાને 21,052 નું દાન આપવામાં આવે. થેન્ક યુ વેરી મચ. એમના તરફથી 11,000 રૂપિયા સંસ્થાને દાન આપવામાં આવે. સોમાભાઈ નરસિંહભાઈ પરમાર, જાનવી બંગલો, એમના તરફથી સંસ્થાને 11,000 રૂપિયા આપવામાં આવે. પ્રહલાદભાઈ મફતલાલ મકવાણા, એના તરફથી સંસ્થાને 11,000 રૂપિયા આપવામાં આવે છે. શ્યામ સારથી બંગલો. સોમાભાઈ નરસિંહભાઈ પરમાર, જાનવી બંગલો, આવી ગયા. ઓકે. ડીકે ચૌહાણ, દયાભાઈ ચૌહાણ, ગામ રણાસણ, એમને 28,600 આજે દાન આપે છે. પહેલા 22,400 આપેલા છે. કુલ 51,000 નું દાન એમના તરફથી ડોક્ટર શ્રી માનીય શ્રી ડીકે ચૌહાણ. રમેશભાઈ ડી વાઘેલા, ગામ કમાણા, 11,000 નું ડોનેશન આપવામાં આવે. સંસ્થાને 5 લાખ રૂપિયા દાન તો સાહેબે આપ્યું છે, પણ આજની આ સાધારણ સભામાં 10મી વાર્ષિક સાધારણ સભા મનુભાઈ એમ પરમાર 1 લાખ રૂપિયાનું દાન જાહેર કરે છે. જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ. શિક્ષણ સેવા ટ્રસ્ટ ગોહિલ દાદા અહીંયા ઉપસ્થિત છે. એમના તરફથી ₹5,000 નું માન પ્રદાન આપવામાં છે. જોરદાર તાળી થઈ જાય. આપણા એક બીજા ટ્રસ્ટી જયંતિભાઈ એન પરમાર, આજે 50,000 ડોનેશન સંસ્થાને આપવામાં આવે છે. એમને ટોટલ 5 લાખ રૂપિયા કહ્યા છે. 3,11,111 આ પહેલા આપેલા છે. આજે 50,000 એમ કરીને ટોટલ ટુકડે 5 લાખ રૂપિયા એમના તરફથી આપવામાં આવશે. करेंसी के लिए पाउंड का, क्रिकेट के लिए ग्राउंड का, और इस कार्यक्रम के लिए दाताओं को तालियों का साउंड का कुछ मजा ही और है. तो आओ તાલીઓનો સાઉન્ડ સાથે દાતાઓનું અભિવાદન કરવા માટે આભાર આભાર આભાર.